તો હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ. તો હું આવી ગયો છું મારા નવા વિડીયો સાથે. તો આજે આપણે જઈએ છીએ પાછા આપણે એક્ટિવાને લઈને ખેતરમાં. કેમ કે ગાઈસ હું 1-2 દિવસ પહેલાં એક છોડ લાવેલો, તેને રોપવા માટે હવે માટી લેવા જવું પડશે આપણે. તો આપણા ખેતરની અંદર તો ખબર છે તમને, માટી બધી બહુ છે. તો આપણે ત્યાં જઈએ ફટાફટ. જોડેલા રહેજો અમારા વિડીયોમાં. આજે આપણી જોડે દેવભાઈ બી છે. તો ગાઈસ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. તો ચલો જઈએ ફટાફટ. તો ગાઈસ પહોંચી ગયા છે ખેતરમાં. હવે આની અંદર આપણે માટી ભરીશું. તો એક જગ્યા સુધી લઈએ આપણે. તો ગાઈસ જોઈ શકો છો તમે, અમે માટી લઈ લીધી છે અને દેવભાઈએ બીજું કોથળું લઈ લીધું છે. હવે ઘરે જઈએ અને છોડને રોપીશું. કેમ કે ગાઈસ 2 દિવસથી એ છોડ બિચારો એવું જ છે. તો હવે મળીએ પાછા ઘરે. તો ગાઈસ તમે જોઈ શકો છો, આને આપણે આજે પ્લાન્ટિંગ કરીશું આનું. તો ચલો અને હમણાં લઈ જઈએ પહેલાં ઉપર, ત્યારબાદ પેલી માટી બી લઈ જઈશું. તો ગાઈસ ત્યાં સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરજો અને મળીએ ઉપર પાછા આવજો. તમે જોઈ શકો છો કે આપણે ત્યાં બહુ જ બધા પ્લાન્ટ છે. દેખો, એમાં એક મેમ્બર એડ કર્યો છે વધારે. આની અંદર રોપવાનું છે. અને બસ દેખો, આપણે આ એક નાના પથ્થરની જરૂર પડશે. એને આપણે અહીંયા મૂકીશું અંદર સેન્ટરમાં. ત્યારબાદ અહીંયા બધી માટી ભરી દઈશું. ત્યારબાદ થોડું પાણી નાખીશું. ત્યારબાદ આ પ્લાન્ટને આપણે અહીંયા રોપીશું ગાઈસ. તો ગાઈસ ફાઇનલી દેખો, આપણે પ્લાન્ટને રોપી દીધું છે. ગાઈસ 2 વાર માટી લાવવી પડી હતી અને ફાઇનલી આપણું પ્લાન્ટ રોપાઈ ગયું છે. અને તમે જોઈ શકો છો બીજા બી આપણી જોડે પ્લાન્ટ બધા બહુ છે. તો ગાઈસ આવી રીતે આપણે થોડા પ્લાન્ટને વધારીશું. અને હા, તો ગાઈસ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. અને મળીએ આવા જ વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી રામ.